જય માતાજી, જય દ્વારકાધીશ પશુપાલન મિત્રો, ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલમાં નવા આવ્યા છો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખવાનું, બેલ આઇકન ઓન કરવાનું ના ભૂલતા, એટલે કે મારા વિડીયોની તમને બધાના પહેલાં મિત્રો નોટિફિકેશન મળે એના માટે. તો આજના વિડીયોમાં મિત્રો હું તમને બતાવવાનો છું કે આપણી ભેંસ ગાભણી છે કે ખાલી, એમ કઈ રીતે ખબર પડે. તો આ વિડીયોમાં તમને પડી જશે. હવે તમારે ડૉક્ટરની પણ જરૂર નહીં પડે અને દેશી ઉપાયથી એક પણ રૂપિયાનો ખર્ચો નહીં. તો ચાલો મારી સાથે તમને સમજાવતો જાઓ ટેપ બાય ટેપ. તમે વિડીયોમાં છેડ સુધી બન્યા રહેશો તો બાકી તમને સમજાશે નહીં. તો આપણે મિત્રો ભેંસની પહેલાં તો જો આવી રીતે ખબર પડે, કેમ કે જો અત્યારે આ ભેંસ બેઠી છે તો આપણને ખબર પડી જાય. જો આવી રીતે મિત્રો આમ બેઠી તો એને પેટ બેટ પછી એનું વાહે પાયસું આવી આપણને મિત્રો પહેલાં વેતરનું ખરાયું હોય તો બધાને એમ કહેતા છે કે ખબર ના પડે 5 મહિના સુધી, ને વેતરા માલને તો મિત્રો 4 મહિને પડી જાય. આવું બધા કહે, હું નહીં. તો એ સાચું હોય તો જ બધા કહેતા હોય. પણ મારું કહેવું એવું છે મિત્રો કે મારો એક નવો પ્રયોગ લેવો છે, અને નવા પ્રયોગ પ્રમાણે હું એવું લેવો ને તે મારા પ્રયોગ 3-4 પ્રયોગ સક્સેસ થઈ ગયા. તો મેં કીધું કે આ 5મો પ્રયોગ મારા ચેનલ બનાવી છે પશુપાલનને લગતી અને ખેતીને લગતી. તો મેં કીધું એ મિત્રોને પણ ફાયદો થાય, કેમ કે આમાં મેં કીધું કોઈ જાતનો ખર્ચો તો છે નહીં, મફતનો ઉપાય છે. તો મેં કીધું શું મારો વાંધો બનાવવામાં, તો મેં કીધું ચાલ બનાવી નાખું. તો મેં આજ બનાવ્યો છે તમારા માટે દેશી ઉપાય, પણ તમે મને સપોર્ટ નથી કરતા. વાંધો મને એનો છે, હું મહેનત કરું ને એવી તમે મારી ચેનલને ખાલી સપોર્ટ કરો ને તો આપણે ચેનલ ઊભી ના રહે મિત્રો. આવું છે બધું. તો તમે સપોર્ટ કરતા રહો. તો જો આપણે ભેંસનો મિત્રો પોદળા ઉપરથી ચેક કરવાની છે કે પોદળા ઉપરથી કેવી રીતે ચેક થશે ને એ તમને બતાવું કે આપણી ભેંસ ગાભણી છે કે ખાલી છે પોદળા ઉપરથી. તો આપણે મિત્રો ભેંસનો પોદળો આવી રીતે ચેક કરવાનો. જો આ પોદળો કેવો લાગે ને આ કેવો લાગે, આ બે પોદળામાં. એટલે કે જો આપણો ભેંસનો મિત્રો પોદળો કઠણ હોય ને, એકદમ કઠણ, ઢીલો નહીં, એકદમ કઠણ હોય મિત્રો, તો આપણી ભેંસની મિત્રો શક્યતા 99% એવી કહેવાય છે કે આપણી ભેંસ ગાભણી 100% છે. આવું હોય તો. ને બાકી બીજી વાત એ કે હાવ રેબડિયું હોય ને તો જો 99% સાસ ઓછો છે, ભેંસ ગાભણી છે કે નહીં. તો એ મારું કહેવું એવું છે કે ખાલી નીકળવાની શક્યતા રહે. એટલે તમારે મિત્રો ડૉક્ટરી કરાવવી જરૂરી છે, કોઈ ગોમાં ના રહેતા. આ પ્રમાણે, કેમ કે મારા અનુભવ પ્રમાણે મેં મિત્રો 2 ફેરી અનુભવ કર્યો એટલે હું કહું. પછી જો તમારા ભાઈ પછી આમાં કાંઈ મારી ઉપર ના હોય કે હું ભગવાન નથી. જેટલું નોલેજ છે એટલું તમને આપું છું. પછી વધારે તો બીજું મારાથી ખોટું ન કહેવાય મિત્રો. ગપ્પા મારી જે મારો અનુભવ પ્રમાણે હું પહેલાં અનુભવ કરું અને અનુભવ કર્યા પછી મિત્રો વિડીયો બનાવું છું. એટલે મારી ઉપર તો કાંઈ પછી હોય નહીં. તો બસ આ કહેવાનું હતું. તો આ પ્રયોગ તમે કરજો અને મારો પ્રયોગ કેવો લાગ્યો મને પાછા કોમેન્ટમાં જણાવજો. અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવા નવા બીજા વિડીયો સાથે. બધાને જય માતાજી, બાય બાય, ટાટા.